હેલો એવરીવન, કેમ છો? મજામાં? ઉમ્મીદ છે સ્વસ્થ હશો, મસ્ત હશો. આજે આપણે વાત કરીશું સંવિધાનના મહત્વપૂર્ણ સંશોધનની. આપણે અનુસૂચિઓની ના 2 પાર્ટ પૂરા કરી ચૂક્યા છીએ. એકમાં 6 પાર્ટ છે, એકથી, અને એકમાં 7થી લઈને 12 પાર્ટ છે. હવે વાત કરીશું સંવિધાનના મહત્વપૂર્ણ સંશોધન, જો એક્ઝામમાં વારે ઘડીએ પૂછાતા રહેતા હોય. તો આજે આપણે વાત કરીશું મહત્વપૂર્ણ સંવિધાન સંશોધનમાં પહેલા સંવિધાન સંશોધનની. મહત્વપૂર્ણ સંવિધાન સંશોધનની અંદર પહેલું સંવિધાન સંશોધન અધિનિયમ 1951. કબ જારી હુआ? તો પહેલું સંવિધાન સંશોધન 1951 ની અંદર થયું. ક્યારે થયું? તો કે 1951 એટલે કે 1951 ની 1951 ની અંદર થયું. ત્યારબાદ વાત કરીશું રાજ્યોના સામાજિક અને આર્થિક રીતે પીછડા વર્ગ. એની અંદર શું પહેલું કઈ બાબત જોડાણી? તો કે રાજ્યોના સામાજિક અને આર્થિક રીતે જે પીછડા વર્ગ હોય એનું સંરક્ષણ કરવું છે. અનુસૂચિત જાતિ અને જનજાતિના ક્ષેત્રોનું સંરક્ષણ કરવું અને તેમના માટે સહાયતા કરવી. તેની અંદર જોડાણું તો કે પહેલું સંવિધાન સંશોધન અધિનિયમ 1951 ની અંદર. ત્યારબાદ 9મી અનુસૂચિને જોડાઈ ગઈ. 9મી અનુસૂચિ કોની સિફારિશથી જોડાણી હતી? તો કે ભારતના પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુની. 9મી અનુસૂચિ જે જમીનદારી ઉન્મૂલન કે જમીનદારી ઉન્મૂલન એટલે કે જમીનદારી પ્રથાને નાબૂદ કરવી, તે કેના તહેત જોડાણી? તો કે સંવિધાન સંશોધનને 1951 ની તહેત. ત્યારબાદ સંપદા અધિગ્રહણ. કોઈ પણ વ્યક્તિ છે તે પોતાની મરજીથી સંપત્તિ ખરીદી શકે છે અને વેચી શકે છે અને પોતાની પાસે રાખી શકે છે. તે કેની અંદર જોડાણું? તો કે સંવિધાન સંશોધન પહેલું સંવિધાન સંશોધન 1951 ની તહેત. શું જોડાણું? તો કે સંપદા અધિગ્રહણનો કાનૂન. ત્યારબાદ શું જોડાણું? તો કે અનુચ્છેદ આપણો જે મૂળ અધિકાર છે એનો એક પાર્ટ અનુચ્છેદ 19 એની અંદર શું જોડાણું? તો કે ક્લોઝ 1 કરીને એક જોડાણું. એમાં 3 પ્રતિબંધો લગાવ્યા. શું લગાવ્યા? 3 પ્રતિબંધો. પેલું પ્રતિબંધ શું છે? તો કે લોક પ્રશાસન. જો કોઈ લોક પ્રશાસનનું એટલે કે લોક નિયોજનનું કામ થતું હોય અને કોઈ એમાં ખલેલ પહોંચાડે અને એમ કે આ મારો મૂળ અધિકાર છે, તો તે તેનો મૂળ અધિકાર નથી તેવું સાબિત કર્યું. ત્યારબાદ શું થયું? તો કે વિદેશોની સાથે મૈત્રીપૂર્ણ પ્રતિબંધ, કે વિદેશોની સાથે મૈત્રીપૂર્ણ સંબંધ રાખી શકો નહીં. અહીંથી કોઈ માનો કે તમે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મૈત્રીપૂર્ણ સંબંધ રાખવા માંગતા હોય ને તમે ભારતના નાગરિક હો તો તમે તેની સાથે મૈત્રીપૂર્ણ સંબંધ રાખી શકો નહીં. આ સિવાય તમે ચીનના પ્રધાનમંત્રી યાની કે જિનપિંગ સાથે, તમે રાષ્ટ્રપતિ ચીનના છે તેની સાથે મૈત્રીપૂર્ણ સંબંધ રાખવો હોય તો તમે રાખી શકો નહીં. તેના પણ શું છે? પ્રતિબંધ. અને કેની તહેત જોડ્યું? તો કે પહેલા સંવિધાન સંશોધન 1951 ની અંદર અનુચ્છેદ 19 ની અંદર શું કર્યું? ક્લોઝ 1 ની તહેત. આ માટે અપરાધ માટે પ્રોત્સાહન. કોઈ તમે વ્યક્તિ હોય, માનો કે મને કોઈ પણ હું છે એ તમને પ્રોત્સાહન કરું કે ભાઈ ઓલા ભાઈનું મર્ડર કરી નાખો, તેના માટે હું તમને અપરાધ માટે પ્રોત્સાહન કરું તો એ મારો મૂળ અધિકાર નથી. આ 3 પ્રતિબંધો કેની તહેત જોડ્યા? તો કે 1901 ની અંદર અનુચ્છેદ 19 ક્લોઝ 1 ની તહેત. આ સિવાય શું જોડ્યું પહેલા સંવિધાન સંશોધનની અંદર? તો કે વ્યવસાય અને વ્યાપારનું રાષ્ટ્રીયકરણ. કોઈ પણ રાજ્ય છે એ કોઈ પણ વ્યવસાય અને વ્યાપાર કરતું હોય, કોઈ કંપની હોય, એનું શું કરી શકે? રાષ્ટ્રીયકરણ. આપણે ઉદાહરણ લઈને સમજીએ તો કે SBI છે તે પહેલા પ્રાઇવેટ બેંક હતી અને હવે શું થઈ ગઈ? તેનું રાજ્ય દ્વારા એટલે કે કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું તો તે શું થઈ ગઈ? ગવર્મેન્ટ બેંક. અને રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવે? તો એમાં ગવર્મેન્ટનો કેટલા ટકા હિસ્સો હોય? તો કે 51% ગવર્મેન્ટનો હિસ્સો હોય ત્યારે તેનું રાષ્ટ્રીયકરણ થાય છે. તો આ રહ્યું આપણું સંવિધાન સંશોધન અધિનિયમ 1951. એની અંદર કેટલી બાબત જોડી? તો કે 1, 2, 3 ને 4 ને 5 કુલ કેટલી બાબત છે? 5 બાબતને જોડી. અને ક્યારે કરવામાં આવ્યું હતું? તો કે 1951 ની અંદર. અને જે સંવિધાન સંશોધનમાં અનુસૂચિ 9મી ક્યારે જોડી? એ બાબત UPSC ની એક્ઝામમાં પૂછાયેલી છે. ક્યારે? તો કે UPSC નો PYQ છે. આ કયો હતો? કે 9મી અનુસૂચિને જોડી અને કેટલામાં સંવિધાન સંશોધનની અંદર જોડી, તે UPSC નો PYQ છે. થેન્ક યુ સો મચ કે તમને આ વિડીયો, આશા રાખું છું કે તમને આ વિડીયો સમજમાં આવ્યો હશે અને પહેલો સંવિધાન સંશોધન અધિનિયમ છે તે સમજ આવ્યો હશે. થેન્ક યુ સો મચ. અને કોઈ પણ ભૂલ હોય તો તમે કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવી શકો છો. આ સિવાય કોઈ સુધારો માંગતા હોય તો પણ કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવી શકો છો.